અમદાવાદના વટવા સ્થિત સાંતેજ હોમ્સમાં ઇમરાન સિંધા નામના યુવકની હત્યાની તપાસ દરમિયાન પોલીસે નકલી નોટોના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે। જમવા બાબતે થયેલી હત્યાના આરોપીઓની તપાસમાં નકલી નોટોનું કારખાનું મળી આવ્યું હતું, જ્યાં મૃતક ઇમરાન પોતે આરોપીઓ પાસે નોટો છુપાવતો હોવાનું ખુલ્યું છે। પોલીસે આ મામલે વિરેન્દ્રસિંહ બધેલ સહિત 5 શખ્સોની ધરપકડ કરી 28.94 લાખની નકલી નોટો કબજે કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે કુલ 60 લાખની નોટો છપાઈ હતી, જેમાંથી 30 લાખ અગાઉ બનાસકાંઠા મોકલાઈ હતી અને બાકીની નોટો આરોપીઓ યુપી લઈ ગયા હતા। પહેલાની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે। અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને આ તપાસ ચાલે છે। હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે યા પછી અહીં બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય એ રીતે બની શકે। પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું